चलो शुरुआत करिए। जय हिंद जय भारत। फेब्रुआरी महीनाનું કરંટ અફેર્સ પાર્ટ નંબર 1 સાહેબ જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ આપણે પૂરું કર્યું, એમાં ઘણું બધું બાકી છે. ઉદાહરણ તરીકે સાહેબ 26મી જાન્યુઆરી ગઈ. 26મી જાન્યુઆરીમાં પરીક્ષા માટે કેટલું, કયા ટેબલોને કયો એવોર્ડ મળ્યો, આપણે અલગથી વિડીયો બનાવશું. બીજી વસ્તુ સાહેબ 26મી જાન્યુઆરીએ પદ્મ એવોર્ડની જાહેરાત થાય, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, એમાંથી કયા એવોર્ડ કોને મળ્યા, કયા આપણા માટે પરીક્ષા માટે કામના, એનો વિડીયો આખો અલગ બનશે. સાહેબ મહાકુંભ મેળાનું આયોજન થયું, તો મહાકુંભ મેળામાંથી પરીક્ષાલક્ષી કેટલું, કોને કુંભ કહેવાય, કોને અર્ધકુંભ કહેવાય, કોને મહાકુંભ કહેવાય, એનો વિડીયો આખો અલગ બનશે. IMEC શું છે, આખો વિડીયોનો અલગ બનશે. સમજાય? હા કે ના? અહીંયા તમને એક તારીખ કહી દો, ઘણી બધી સાહેબ કોમેન્ટ કરતા હતા એટલા માટે તારીખ તમને ઉલ્લીને કહું તો યાદ રાખજો, 5 જૂન. હા બસ 31નો મહિનો 5 જૂન. ઓકે સાહેબ, હું તમને કહું સાંભળો, તમારી પરીક્ષા સાહેબ 15 તારીખે છે કોન્સ્ટેબલની. હા કે ના સાહેબ? 5 જૂન સુધીમાં લગભગ હું બોલ્યો ને બધું કરંટ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, આ બધું કરંટ હું લઈ લઈશ. કઈ તારીખ સુધીમાં? 5 જૂન. તમારે ચિંતા કરવાની નથી, 5 જૂન સુધીમાં બધું આવી જાય. સૌથી પહેલો ક્વેશ્ચન સાહેબ તમારી સ્ક્રીન ઉપર શું છે જોઈએ, શરૂઆત કરીએ. સાહેબ ICC વિમેન્સ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2025 એમાં ભારત સાહેબ વિજેતા બનેલું, ભારત ચેમ્પિયન. તો પ્રશ્ન થાય સાહેબ ક્યાં આયોજન થયું હતું, ક્યારે થયું હતું, ભારત જીતું તો કોની સામે જીતું? ત્યારે ઘણી બધી રીલ સાહેબ ચર્ચામાં રહેલી કે ત્યારે તમને બીજા મહિનામાં ખબર છે સાહેબ કે હા જીતું, પણ અત્યારે કદાચ તમને ખબર ન હોય તો ફરીથી આપણે રિપીટ કરી નાખી. કઈ આવૃત્તિ હતી, કોની સામે જીતું? આ દીકરીઓ છે, આ દીકરીઓમાંથી 2 દીકરીના નામ યાદ રાખવાના છે. પહેલાં હું તમને કહું નહીં, તમે સાંભળજો, બીજું કાંઈ ન કરતા. કોણ જીતું? ભારત. અહીંયા ધ્યાન. બે યાદ રાખજો. અત્યારે તમે ઘડીક આ ઉપરનું ભૂલી જાઓ. અત્યારે હાલમાં જેની વાત કરીએ છીએ એમાં ભારત ચેમ્પિયન થયું 2025માં. 2025માં યોજાયેલી આ આવૃત્તિ કેટલામી હતી? બીજી. એનો મતલબ કે પહેલી આવૃત્તિનું આયોજન પણ ભૂતકાળમાં થઈ ગયેલું. તો કહેવાનું ક્યારે થઈ ગયેલું? 2023માં. આટલું ડન? હા કે ના? આગળ વધો સાહેબ, આગળ વધો. સાહેબ અમને પ્રશ્ન પાછો એક જ થાય કે સાહેબ આ બીજી આવૃત્તિમાં ભારત જીતું, વાત સાચી, ભારત. તો ભારતની સામે સાહેબ કોણ હતું? તો ભારતની સામે હતું સાઉથ આફ્રિકા. કોણ હતું? સાઉથ આફ્રિકા. મતલબ કે હાયરું કોણ? સાઉથ આફ્રિકા. વિનર કોણ? ભારત. સાહેબ પહેલી આવૃત્તિનું આયોજન થયું ત્યારે શું ભારત ફાઇનલમાં પહોંચી હતી? ભારત ફાઇનલમાં હતું તો કહેવાનું હા ત્યારે ભારત ફાઇનલમાં હતું. પણ ભારતની સામે કોણ હતું સાહેબ? તો કહેવાનું ભૂરી આવું બધા, ઇંગ્લેન્ડ. આટલું ક્લિયર? હા કે ના સાહેબ? પહેલી આવૃત્તિ, જ્યારે પહેલી આવૃત્તિનું આયોજન થયું ત્યારે પણ ચેમ્પિયન હતી ભારત, અને બીજી આવૃત્તિનું આયોજન જે થયું એમાં પણ ચેમ્પિયન કોણ છે? ભારત. આટલું તમને પહેલા ક્લિયર હશે. હવે યાદ રાખવા જેવું કે પહેલી આવૃત્તિનું આયોજન થયું હતું 2023માં, તો ક્યાં થયું હતું, અને બીજી આવૃત્તિનું આયોજન ક્યાં થયું? મતલબ કે યજમાન દેશ કયો હતો? તો લખી નાખું યજમાન દેશ. પહેલી આવૃત્તિમાં તમારે યાદ રાખવાનું મિત્રો સાઉથ આફ્રિકા, અને બીજી આવૃત્તિમાં યજમાન દેશ હતો અત્યારે હાલમાં તો કહેવાનું મલેશિયા. લગભગ તમારા બધા પ્રશ્ન ક્લિયર હશે. હા કે ના? બીજી આવૃત્તિનું આયોજન સાહેબ 2025. ઓકે સાહેબ 2025 એમાં ભારત જીતું. ભારત જીતું કોની સામે છે? સાઉથ આફ્રિકા સામે જીતું. ઓકે સાહેબ, અને ક્યાં આયોજન થયું હતું? મલેશિયા. આમાં સાહેબ 2 નામ તમારે યાદ રાખવાના છે, ગોંગડી ત્રિષા અને વૈષ્ણવી શર્મા. હવે સાહેબ હવરે હરજી મારે મંદિર આવ્યા, વાંચી લો. 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 આયોજન ક્યાં થયું? મલેશિયામાં. કેટલામી આવૃત્તિ? બીજી આવૃત્તિ. ફાઇનલ કોની વચ્ચે? ભારત અને સાઉથ આફ્રિકા. જીતું કોણ? ભારત. સતત બીજી વખત આ વર્લ્ડ કપ જીતો, મતલબ કે પહેલી આવૃત્તિ પણ કોણ જીતું હતું? ભારત. 2023માં ભારતે પ્રથમ આવૃત્તિ મતલબ કે ઉદ્ઘાટન આવૃત્તિ પણ જીતેલી હતી. સૌથી વધુ રન 309 રન ગોંગડી ત્રિષા. સૌથી વધુ વિકેટ 17 વિકેટ વૈષ્ણવી શર્મા. ખેલ ખતમ. પૈસા હજમ. યાદ રાખજો, નામ ભૂલતા નહીં. આગળ વાત કરી છે. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર, નહીં પહેલા જ પ્રશ્નમાં આંટો મારલે ફરીથી. પ્રથમ આવૃત્તિ 2023, બીજી આવૃત્તિ 2025. પ્રથમ આવૃત્તિમાં વિનર ભારત, બીજી આવૃત્તિમાં વિનર ભારત. હરાવ્યું પહેલા કોને? ઇંગ્લેન્ડને. બીજામાં કોને હરાવ્યું? સાઉથ આફ્રિકાને. મેં તમને કીધું ને, અહીંયા જો આ પહેલામાં કોણ હાર્યું? ઇંગ્લેન્ડ. બીજામાં કોણ હાર્યું? સાઉથ આફ્રિકા. મતલબ કે ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ પહોંચી હતી અને પહેલી આવૃત્તિમાં ઇંગ્લેન્ડ હતી. બેને હાર આપી. જીતું કોણ? ભારત. યજમાન દેશ પ્રથમ આવૃત્તિમાં હતો સાઉથ આફ્રિકા, અને યજમાન દેશ આ બીજી આવૃત્તિમાં હતો મલેશિયા. ક્લિયર છે? હા કે ના સાહેબ? જીકે ની વાત કરું તો સાંભળો ધ્યાનથી.
પૃથ્વી ઉપરનો એકમાત્ર એવો દેશ કે જેને પોતાની 3 રાજધાની છે. 3 રાજધાની ધરાવતો એકમાત્ર દેશ સાહેબ કયો? સાઉથ આફ્રિકા. સાહેબ અહીંયા હું દોરું આવડું એક આફ્રિકા નામનો ખંડ છે. આફ્રિકા નામના ખંડમાં આવડું આ શીંગડું દોર્યું. આ શીંગડાની વાત હમણાં કરું સાહેબ, પણ અહીંયા સાંભળજો. અહીંયા સાહેબ દક્ષિણમાં એક દેશ છે. આ દેશનું નામ છે સાઉથ આફ્રિકા. આ સાઉથ આફ્રિકા નામના દેશને પોતાની 3 રાજધાની છે સાહેબ. એક સાંભળો ધ્યાનથી કહું, એક દેશ એવો કે જેને પોતાની રાજધાની જ નથી. પૃથ્વી ઉપરનો એકમાત્ર એવો દેશ કે જેને પોતાની રાજધાની નથી. અ કન્ટ્રી વિધાઉટ અ કેપિટલ. તો તમારે કહેવાનું નવરું. હા, નવરું. આ નવરું નામના દેશને પોતાની રાજધાની નથી. અને એક દેશ એવો કે જેને પોતાની 3 રાજધાની છે. તો સાહેબ 3 રાજધાની કઈ કઈ અમને સાંભળવાનું મન થાય. તો સૌથી પહેલી છે પ્રિટોરિયા. બીજી રાજધાની કઈ? બીજીનું નામ છે કેપ ટાઉન. ત્રીજી કઈ? ત્રીજીનું નામ છે બ્લૂમ ફોન્ટેન. એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ અલગ છે, લેજિસ્લેટિવ અલગ છે, જ્યુડિશિયલ અલગ છે. આ પહેલી છે એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે. આ બીજું છે કેપ ટાઉન, ઈ લેજિસ્લેટિવ છે, અને બ્લૂમ ફોન્ટેન ઈ જ્યુડિશિયલ છે. એક એવો દેશ કે જેને 3 છે, એક એવો દેશ કે જેને એકય નથી. 3 રાજધાની ધરાવતો દેશ સાઉથ આફ્રિકા. એકમાત્ર એકય રાજધાની નથી એવો દેશ નવરું. ક્લિયર? હા કે ના? આ બ્લૂમ ફોન્ટેન શબ્દનો મતલબ પણ યાદ રાખજો. ફૂલોનો ફુવારો. શેનો ફુવારો? ફૂલોનો ફુવારો. સાહેબ આગળ વધો. અહીંયા મેં તમને કીધું શીંગડું. આફ્રિકાના શીંગડા તરીકે. શીંગડા જેવું લાગે જો. આમ એક શીંગી ગેંડો હોય, એનું આમ શીંગડું હોય, અને આ સાહેબ એની આંખ છે. હા કે ના? સાહેબ આફ્રિકાના આંખ મતલબ કે વિક્ટોરિયા સરોવર. યુગાન્ડા, કેન્યા અને તાંઝાનિયાની બોર્ડર ઉપર આવેલું સરોવર જેનું નામ છે વિક્ટોરિયા લેક, કે જ્યાંથી વિશ્વની સૌથી લાંબી નદી બને નાઇલ. કઈ નદી? નાઇલ. ઇજિપ્ત ખાતે જઈને ખતમ થાય. ક્લિયર સાહેબ? અહીંયા સાહેબ આફ્રિકા નામનો ખંડ, આફ્રિકા નામના ખંડનું શીંગડું. આફ્રિકા નામના ખંડના શીંગડામાં 4 દેશો આવે: ઇરિટ્રિયા, ઇથોપિયા, સોમાલિયા, જીબોટી. ફરીથી બોલું, ઇરિટ્રિયા, ઇથોપિયા, સોમાલિયા, જીબોટી. યાદ રાખજો મિત્રો, 4 દેશ સાહેબ આફ્રિકાના સિંગમાં. કેટલા દેશનો સમાવેશ થાય? તો કહેવાનું 4 દેશ. વિશ્વની ભૂગોળમાં આપણે ભવિષ્યમાં ભણશું. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. ભારતમાં નવી 4 રામસર સાઇટ બની. અહીંયા હું કંઈક લખું પેલા કવિ જોવે. ભારતમાં સમયે અત્યારે વર્તમાનમાં 85 રામસર સાઇટ હતી, પણ અત્યારે હવે નવી સાહેબ 4 એડ થઈ. એટલે આજે હાલમાં ટોટલ કેટલી છે? 89. સાંભળજો, 85 હતી, 4 એડ થઈ, અત્યારે 89 89 રામસર સાઇટ છે. આટલું ક્લિયર સાહેબ? પાછું તમને કદાચ જાણવાનું એક જ વસ્તુનું કદાચ મન થતું હોય કે સાહેબ આ 4 રાજધાની, આ 4 રામસર સાઇટ કઈ કઈ? તો હું પેલા બોલું, સાંભળજો. ઈરાન દેશના રામસર શહેર ખાતે રામસર સંમેલનનું આયોજન થાય 2 ફેબ્રુઆરી 1971 રોજ. એટલા માટે 2 ફેબ્રુઆરીએ કયો દિવસ ઉજવાય? 2 ફેબ્રુઆરીએ વેટલેન્ડ ડેનું આયોજન થાય. આદ્રભૂમિ દિવસનું આયોજન થાય. વેટ એટલે ભીનું, ડ્રાય એટલે સૂકું. વેટલેન્ડ, ભીની ભૂમિ, આદ્રભૂમિ. ક્લિયર છે? આવી ભીની ભૂમિ ભારતમાં કેટલી? 89. એમાંથી પહેલા નંબરે આ 4 નવી બની. એમાંથી પહેલા નંબરે કઈ, બીજા નંબરે કઈ, ત્રીજા નંબરે કઈ, ચોથા નંબરે કઈ? નામ થોડાક વિચિત્ર છે, ધ્યાનથી સાંભળજો. ચાર નવી રામસર સાઇટ બની. 85 હતી, 4 નવી બની. 4 માંથી પહેલા નંબરે સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય, બોલતા નહીં. બીજા નંબરે થેરથંગલ પક્ષી અભયારણ્ય. ત્રીજા નંબરે ઉધવા તળાવ. ચોથા નંબરે નામ થોડુંક અઘરું છે, યાદ રાખજો, ખેચેઓપાલરી. સાહેબ ભારત દેશમાં 85 રામસર સાઇટ હતી. હવે સાહેબ 4 નવી બની. આ 4 તમારી સ્ક્રીન ઉપર. પહેલા નંબરે સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય, બીજા નંબરે થેરથંગલ, ત્રીજા નંબરે ઉધવા તળાવ. કેમ ગુજરાતમાં પણ છે થોડ તળાવ મહેસાણા ખાતે, એવી રીતે ઉધવા તળાવ. ચોથા નંબરે ખેચેઓપાલરી. હવે તમને કવિ સાંભળજો, કદાચ તમને જાણવાનું મન થતું હોય છે કે સાહેબ આવડિયા આવી ક્યાં, આવડિયા આવી ક્યાં, આવડિયા આવી ક્યાં ને આવડિયા આવી ક્યાં? તો પહેલા નંબરની સાહેબ આવડિયા છે તમિલનાડુમાં. સક્કારા કોટાઈ ક્યાં છે? તમિલનાડુમાં છે. થેરથંગલ ક્યાં સાહેબ? ઓકે, એ તમિલનાડુમાં. ક્લિયર સાહેબ? ઉધવા તળાવ ક્યાં છે? થાલા ફોર રીઝન, રાંચી, ઝારખંડ. હા ઓકે સાહેબ, ઝારખંડમાં છે. કઈ જગ્યાએ છે? ઝારખંડમાં. ખેચેઓપાલરી સાહેબ ક્યાં આવી? તો તમારે કહેવાનું, હું તમને હિન્ટ આપું, કહું તમને, કાંચનજંગા નામનો પર્વત ક્યાં છે? ઓકે, કદાચ ખબર પડી ગઈ હોય તો ઠીક છે. સિક્કિમ. કઈ જગ્યાએ?
સિક્કિમમાં. ક્લિયર છે? ભારત દેશમાં 85 હતી, એમાં 4 નવી એડ થયેલ. અત્યારે વર્તમાનમાં 89 89 રામસર સાઇટ છે અને 4 નવી રામસર સાઇટ બની. એ કઈ કઈ મેં તમને કીધું. સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય, થેરથંગલ, ઉધવા તળાવ અને સાહેબ ખેચેઓ પાલરી. અને તમને જાણવાનું કદાચ મન થાય કહી દઉં, ગુજરાતમાં પણ કેટલી રામસર સાઇટ છે? 4. ભારતમાં કેટલી? 89. એમાં 89 માંથી ગુજરાતમાં કેટલી? 4. કઈ કઈ કદાચ તમને જાણવાનું મન થતું હોય તો હું અલગ જ લઈને તમને કહું. અહીંયા તમે ધ્યાનથી સાંભળો. પહેલા અહીંયા ધ્યાન. ગુજરાતમાં એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4. ગુજરાતમાં આવેલી 4 રામસર સાઇટ. સૌથી પહેલી ઉલ્લીન કહેવાનું નળ સરોવર. બીજા નંબરે તમને કહેવાનું મન થાય તો ખીજડીયા પક્ષી અભયારણ્ય. ત્રીજા નંબરે તમને કહેવાનું મન થાય તો થોળ તળાવ. અને ચોથા નંબરે તમને કદાચ કહેવાનું મન થાય તો વઢવાણા વેટલેન્ડ. ક્લિયર સાહેબ? ગુજરાતમાં વર્તમાનમાં 4 રામસર સાઇટ હયાત છે. કઈ કઈ? નળ સરોવર, પછી ખીજડીયા, થોળ અને વઢવાણા. એમાં સાહેબ ધ્યાનથી સાંભળજો, નળ સરોવર 2012માં જાહેર થાય. 2012. બગડાને આગળ લઈ લો, એકને વાંચ જવા દો. બાકીની બધી સાહેબ 2021, 2021, 2021. ખેલ ખતમ, પૈસા હજમ. હવે સાહેબ તમે સાંભળો, કવિને કદાચ ખબર પડી જાય કે નળ સરોવર ક્યાં આવી, તો કહેવાનું સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની બોર્ડર ઉપર, 2 જિલ્લાની બોર્ડર ઉપર. ખીજડીયા સાહેબ તમને બધાને ખબર હશે, જામનગર. થોળ તળાવ તમને બધાને ખબર હશે, મહેસાણા. મેસાજી ચાવડાના નામ પરથી નામ પડ્યું મહેસાણા. અને વઢવાણા વેટલેન્ડ તમને બધાને ખબર હશે, ડભોઈ. ડભોઈ બોલે તો વડોદરા. રેવડી? હા કે ના? ગુજરાતમાં વર્તમાનમાં 4 રામસર સાઇટ છે. ભારતમાં 85 હતી, પણ એમાં સાહેબ 4 નવી એડ થઈ. અત્યારે ભારતમાં 89 89 રામસર સાઇટ છે. આ સાહેબ ફોટો અહીંયા મૂકેલો, તમે જોઈ લીધો. એક વખત વાંચવાનું મન થાય વાંચી લો. ભારતમાં નવી 4 રામસર સાઇટ. તાજેતરમાં ભારતમાં વધુ 4 સ્થળોને રામસર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. આ સાથે ભારતમાં રામસર સાઇટની સંખ્યા 85 થી વધીને 89 થઈ ગઈ છે. ચારે તમારી સ્ક્રીન ઉપર સક્કારા કોટાઈ, થેરથંગલ, ઉધવા અને ખેચેઓ પાલરી. તમિલનાડુ, ઝારખંડ અને સિક્કિમ. સાહેબ ખેલ ખતમ, પૈસા હજમ. આગળ વધો સાહેબ, આગળ વધો. એક પર્વતની ચર્ચા છે સાહેબ, કંઈક વાતચીત કરી. જો અહીંયા ધ્યાન. અહીંયા સાહેબ, અહીંયા આવી રીતે પૃથ્વી ઉપર સાહેબ તમે આવા આકારનો ખંડ જોયો હોય તો જોયો છે, બાકી ઠાકર કરી. ઠીક. ઓસ્ટ્રેલિયા નામનો ખંડ છે. કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા નામના ખંડની બાજુમાં આ બાજુ આવી રીતે એક આવો, અહીંયા તમને ભલે ન દેખાડવું નથી મારે, આવો આછો તમને દોર્યું, કદાચ દેખાતું હોય છે. આવો એક ખંડ છે કે જે દરિયાની અંદર ડૂબેલો છે. આ પૃથ્વી ઉપરનો 8મો ખંડ કહેવાય, જેનું નામ છે ઝીલેન્ડિયા. શું નામ છે? ઝીલેન્ડિયા. ઝીલેન્ડિયા નામના ખંડની વાત કરી. હવે કવિ સાંભળજો, આ જે ડૂબી ગયો છે ને 8મો ખંડ, એમાં સાહેબ બધું ડૂબી ગયું, પણ 2 દેશ બહાર છે. ટાપુમય દેશ, 2 દેશ સમુદ્રની સપાટીની બહાર છે. એમાં એક દેશ સાહેબ આવી રીતે અહીંયા સાહેબ આવેલો છે અને બીજો દેશ અહીંયા છે. એમાં સાહેબ આવડો આ દેશ જે બહાર છે, આ દેશનું નામ છે ન્યૂ કેલેડોનિયા, જેની રાજધાની છે નવમિયા. અને આ જે દેશ તમને બહાર દેખાય એ દેશ એટલે બીજો એકય નહીં, ન્યુઝીલેન્ડ, જેની રાજધાની છે વેલિંગ્ટન. કઈ રાજધાની છે ન્યુઝીલેન્ડની? વેલિંગ્ટન. ક્લિયર? મેપમાં ક્યાં ખબર પડી ગઈ? ઓસ્ટ્રેલિયાની જમણી બાજુ ડોકું કરો એટલે તમને દેખાય કયો દેશ? ન્યુઝીલેન્ડ. વેલિંગ્ટન. આ વેલિંગ્ટન નામનો ડેમ આપણા ગુજરાતમાં પણ છે. એમાંય ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં છે, અને એમાંય સૌરાષ્ટ્રમાં આપણો જુનાગઢ જિલ્લામાં છે. સાહેબ જુનાગઢ જિલ્લામાં એક ડેમ છે, વેલિંગ્ટન ડેમ, ફરવાલાયક સ્થળ છે કે જે કાળવો નામની નદી ઉપર છે. કઈ નદી? કાળવો નદી ઉપર વેલિંગ્ટન ડેમ. જિલ્લો યાદ રાખજો, જુનાગઢ. હવે સાહેબ આ ન્યુઝીલેન્ડમાં એક મસ્ત મજાનો નગારા જેવો આવો એક પર્વત છે, જેનું નામ છે માઉન્ટ તારાનાકી. શું નામ છે? માઉન્ટ તારાનાકી. જેનું બીજું નામ છે તારાનાકી મોંગા. આ એનું બીજું નામ છે, યાદ રાખજો, કે જેને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવેલો છે. માઉન્ટ તારાનાકી કે જે સુષુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ છે. કયો જ્વાળામુખી? સુષુપ્ત. જ્વાળામુખીના 3 પ્રકાર તમને ખબર, સુષુપ્ત, સક્રિય અને નિષ્ક્રિય. જે જ્વાળામુખી પાછો ફાટે જ કરે એને કહેવાય સક્રિય જ્વાળામુખી.
ઉદાહરણ તરીકે એક તાકાતવાળું નામ લઉં ને તો આ પૃથ્વી છે, આ પૃથ્વીની મધ્યમાં, ભૂની મધ્યમાં આવેલો સમુદ્ર જેને કહેવાય સાગર, જેને કહેવાય ભૂમધ્ય સાગર, અંગ્રેજીમાં કહેવાય મેડિટેરિયન સી. આ ભૂમધ્ય સાગર વચ્ચોવચ્ચ છે, એમાં સાહેબ એક ટાપુ છે જેનું નામ છે લિપારી ટાપુ. કયો ટાપુ? લિપારી. આ લિપારી ટાપુ ઉપર આવેલો એક જ્વાળામુખી જેનું નામ છે સ્ટ્રેમ્બોલી જ્વાળામુખી. આ સ્ટ્રેમ્બોલીને કહેવાય ભૂમધ્ય સાગરની દીવાદાંડી. આ સ્ટ્રેમ્બોલી જ્વાળામુખી એ સક્રિયનું ઉદાહરણ છે. જ્યારે માઉન્ટ તારાનાકી એ સુસુપ્ત મતલબ કે ફાટે, પછી ઘણા બધું શાંત પડ્યો રહે, પાછો ફાટે. સમજાય? આ સુસુપ્ત જ્વાળામુખી. એના સિવાય સાહેબ તમને કદાચ નામ સાંભળ્યું તો ફ્યુઝિયામાં, આ જાપાનનો ફ્યુઝિયામાં જ્વાળામુખી કેવો છે? સુસુપ્ત છે. અનુપમ સૌંદર્ય ધરાવતો જ્વાળામુખી મતલબ કે ફ્યુઝિયામાં. પછી નિષ્ક્રિય જ્વાળામુખી, એકવાર ફાટ્યો દોરું થઈ ગયું. એના ફાટ્યા પછી એનું મુખ જે છે એના મુખમાં પાણી ભરાય એટલે ભવિષ્યમાં ક્યારે હવે ફાટે નહીં. એને કહેવાય નિષ્ક્રિય જ્વાળામુખી. સૌથી તાકાતવાળું ઉદાહરણ, વિશ્વનો સૌથી એકલો ઊભો એવો પર્વત કયો? માઉન્ટ એવરેસ્ટ છે તો એની બાજુમાં પર્વતમાળા છે, પણ એકલો ડાલામાં તો હાવ જ ઊભો હોય એવો પર્વત કયો? તો કહેવાનું માઉન્ટ કિલીમાંજારો. આફ્રિકા ખંડના તાંજાનિયા દેશમાં છે, રાઈટ. આ માઉન્ટ કિલીમાંજારો નિષ્ક્રિયનું ઉદાહરણ છે. રેવડી. એમાં તારાનાકીની વાત છે તો કદાચ પરીક્ષામાં પૂછે તમારે ઉલ્લીન કહેવાનું સુસુપ્ત છે. કેવો છે? સુસુપ્ત. અને બીજું નામ છે તારાનાકી. મોંઘા ચો આવ્યો? ન્યુઝીલેન્ડ. રાજધાની કઈ? વેલિંગ્ટન. આગળ વધો સાહેબ, આગળ વધો, આગળ વધો. વાંચી લો એક વખત, વાંચવાનું મન થાય તો વાંચી લો. કવિને કદાચ તો મન થવું જ જોઈએ. ન્યુઝીલેન્ડમાં એક પર્વત માઉન્ટ તારાનાકીને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવેલો છે, મળેલો છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડના માઉન્ટ તારાનાકીને સત્તાવાર રીતે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. માઉન્ટ તારાનાકીને તારાનાકી મોંઘા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક આ યાદ રાખજો, માઓરી સમુદાયના લોકો, કયા દેશની વાત થાય? ન્યુઝીલેન્ડ. માઓરી સમુદાયના લોકો એના આ પર્વત પ્રત્યે ખૂબ જ આસ્થા છે. આ ફોટો દેખાય ને એ તારાનાકીનો છે, માઉન્ટ તારાનાકી. ભૂલાય નહીં, યાદ રાખજો. કયો સમુદાય કીધો? માઓરી સમુદાય. પછી સાહેબ સીમાચિહ્નરૂપ નિર્ણયને મહત્વના સ્વીકારે છે અને માનને તમામ અધિકારો અને જવાબદારી આપે. વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો. ક્લિયર. એક સુસુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ છે અને ઊંચાઈ કેટલી છે? 2518 મીટર. રેવડી? હા કે ના? ઓકે સાહેબ, ભૂલતા નહીં, યાદ રાખજો. એક રાજ્ય ચર્ચામાં સાહેબ રહેલું ફેબ્રુઆરી મહિનામાં જેનું નામ છે હરિકાઆના. હરિકાઆના. અહીંયા સાહેબ હરિ આવેલા. હા સાહેબ હરિ આવેલા. હરિ એટલે ભગવાન કૃષ્ણ, કૃષ્ણ ભગવાન આવેલા. હરિકાઆના, હરિયાણા, હરિયાણા, હરિયાણા. હરિકાઆના એટલા માટે નામ પડ્યું હરિયાણા. આ સાહેબ હરિયાણા નામનું રાજ્ય, એમાં સાહેબ સૂરજકુંડ ખાતે આખા વિશ્વનો સૌથી મોટો હસ્તકલા મેળોનું આયોજન થયું. આખા વર્લ્ડનો સૌથી મોટામાં મોટો હસ્તકલા મેળાનું આયોજન આપણા ભારત દેશના હરિયાણા નામના રાજ્યમાં થાય. એમાં તમે ધ્યાનથી સાંભળજો, તમને કહી દઉં. હરિયાણાનો એક જિલ્લો ફરીદાબાદ જિલ્લો. આ ફરીદાબાદ જિલ્લામાં આવેલું સ્થળ જેનું નામ છે સૂરજકુંડ. આ સૂરજકુંડ ખાતે આ મેળાનું આયોજન થયું. તો પાછો તમને પ્રશ્ન થાય કે આ સૂરજકુંડ નામના આ સ્થળ ખાતે મેળાનું આયોજન થયું જેને કહેવાય સૂરજકુંડ મેળો. શેનો મેળો છે? હસ્તકળાનો મેળો છે. પણ સાહેબ કેટલામો મેળો હતો આ? તો કહેવાનું 38મો. તો સાહેબ પાછો પ્રશ્ન થાય, પહેલો ક્યારે યોજાયો હતો? તો કહેવાનું 1987માં. 1987માં પ્રથમ વખત સાહેબ આ મેળાનું આયોજન થયેલું. અત્યારે વર્તમાનમાં 2025માં કેટલામો છે આ? 38. સાહેબ પાછું એક બે નામ યાદ રાખવાના છે, કદાચ તમને ખબર હોય તો ઠીક છે, બાકી તો ઠાકર કરે ઠીક છે. ચલો અહીંયા ધ્યાન. પહેલો પ્રશ્ન, હરિયાણાના મુખ્યમંત્રી કોણ? કીધું તું ઠાકર કરે ઠીક. શ્રી નાયબસિંહ સૈની. હરિયાણાના ચીફ મિનિસ્ટર, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની. અને આપણા ભારતના પર્યટન મંત્રી કોણ? કીધું તું મેં ઠાકર કરે ઠીક. ગજેન્દ્રસિંહ શેખાવત. આ બે નામ મહેરબાની કરીને યાદ રાખજો સાહેબ. પર્યાવરણ મંત્રી પર્યટન મંત્રી જેનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત અને સાહેબ હરિયાણાના સીએમ જેનું નામ છે નાયબસિંહ સૈની. આ બંને ભેગા થઈ સૂરજકુંડના હસ્તકળા મેળાનું 38મા મેળાનું ઉદ્ઘાટન કર્યું. કોણે? નાયબસિંહ સૈની, ગજેન્દ્રસિંહ શેખાવત. સાહેબ આગળ વાંચું.
હરિયાણાના સૂરજકુંડ ખાતે સૌથી મોટા હસ્તકળા મેળાનો પ્રારંભ થયો. આપણે આગળ ભણીએ ને વાંચવાનું, બીજું કાંઈ ધંધો નથી કરતા. તાજેતરમાં કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સાહેબ મુખ્યમંત્રી CM નાયબસિંહ સૈનીએ 38માં સૂરજકુંડ મેળા આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળાનું ઉદ્ઘાટન કરેલું અને 7 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન હરિયાણાના, યાદ રાખજો મિત્રો, ફરીદાબાદ જિલ્લાના સૂરજકુંડ ખાતે, કંડ ને સૂરજકુંડ ખાતે 38માં આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2025 નું આયોજન કરવામાં આવેલું. આ મેળો વિશ્વનો સૌથી મોટો હસ્તકળા મેળો છે. શરૂઆત થઈ 1987 થી. આ મેળામાં લાખો પ્રવાસીઓ ભાગ લે છે. આ મેળામાં અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કારીગરો પોતાની કલા તથા સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. આવું બધું બનાવે. રેવડી રિપીટ કરી નાખો. હરિયાણા, ફરીદાબાદ જિલ્લો, સૂરજકુંડ 38મો મેળો. પહેલો ક્યારે? 1987માં. ઉદ્ઘાટન કર્યું કોણે? નાયબસિંહ સૈની, ગજેન્દ્રસિંહ શેખાવત. ખેલ ખતમ, પૈસા હજમ. આગળ વધો સાહેબ. સાહેબ આ બાકી રહ્યું કહેવાનું. જો કોઈ એક સ્ટેટ છે ને, સ્ટેટ આપણા માટે આ આયોજન છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા કેન્દ્રીય પ્રવાસન, કાપડ, સાંસ્કૃતિક અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવે આયોજન. સાહેબ આ કામનું થીમ સ્ટેટ આપણે રહી ગયા. આ બે યાદ રાખજો, ઓડિશા અને એમપી. આખું વાંચી લો, સમજાઈ જાય. સૂરજકુંડ મેળાનું આયોજન દર વર્ષે એક નવી થીમ પર કરવામાં આવે છે અને તેના આધારે મેળાને શણગારવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષે 2025માં 38માં મેળામાં થીમ સ્ટેટ તરીકે ઓડિશા અને મધ્યપ્રદેશ નામનું રાજ્ય હતું. ક્લિયર? હા કે ના? આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર સાહેબ. મેક્સિકોનો અખાત અને ડેનાલીના નામ બદલવામાં આવ્યા. શું વાત કરો સાહેબ? આ ઓલો 60-40 માણા, શું નામ? ડોનાલ્ડ ટ્રમ્પ. અહીંયા ધ્યાન જો, અહીંયા આવી રીતે આપણો ભારત દેશ. ઓકે સાહેબ, એશિયા ખંડની બાજુમાં સાહેબ. ઓકે સાહેબ, યુરોપ ખંડ, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ. ઓકે સાહેબ, અહીંયા સાહેબ અલાસ્કા. ઓકે સાહેબ, આવી રીતે આ ઉત્તર અમેરિકા, આ ગ્રીનલેન્ડ ટાપુ. અહીંયા સાહેબ આવડો દક્ષિણ અમેરિકા. અહીંયા સાહેબ કાળિયાઓનો ખંડ આફ્રિકા. અહીંયા સાહેબ મસ્ત મજાનો એક ઓસ્ટ્રેલિયા અને અહીંયા સાહેબ એન્ટાર્કટિકા. આ વર્લ્ડ મેપ તમારી સ્ક્રીન ઉપર દોર્યો. આ વિશ્વના મેપમાં, વર્લ્ડ મેપમાં અહીંયા સાહેબ એક આ ખંડ છે. આ ખંડનું નામ છે ઉત્તર અમેરિકા. આ ઉત્તર અમેરિકા નામના ખંડમાં અહીંયા સાહેબ એક દેશ છે. અહીંયા આવી રીતે આનું નામ છે અમેરિકા. એની ઉપર એક દેશ છે જેનું નામ છે કેનેડા. અને આટલો ભાગ જે આ બાજુ દેખાય ને, આ ભાગ પણ અમેરિકાનો જ છે. એ વિસ્તારને કહેવાય અલાસ્કા. શું કહેવાય? અલાસ્કા. શું કહેવાય? અલાસ્કા. કોનું છે આ? અમેરિકાના બાપુજીનું છે. જો હું અલગ આખી સ્ક્રીન ઉપર એક જ ખંડ દર્શાવીને તમને બતાવવાની ટ્રાય કરું એટલે કવિને કદાચ સમજાય. બાકી કવિને સાહેબ મને નથી લાગતું સમજાય એવું, કારણ કવિનું ધ્યાન નોટિફિકેશનમાં છે. બરાબર? તમારા શું કરે એ મને ખબર નહીં, પણ અહીં ધ્યાન આપો. ભણવાનું કરો સાહેબ, બીજો કંઈ ધંધો ન કરો. અહીંયા ધ્યાન. સમજાણું? હા, ઘણા બધા આડી મારા બેટા કોમેન્ટમાં સાહેબ નંબર માગી લે. બોલો કેવા હોશિયાર. અહીંયા ધ્યાન. સમજો ધ્યાનથી સાહેબ. આ એક દેશ મતલબ કે 60-40 દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA. આ સાહેબ દેશ મતલબ કે કેનેડા. અહીંયા સાહેબ દેશ મતલબ કે મેક્સિકો. આ સાહેબ પાણીનો ભાગ દેખાય, પાણી એ છે પાણી. હા કે ના? ઓકે સાહેબ, આવડું છે અખાત છે ને, અખાત. જે ભાગ 1, 2, 3 બાજુથી જમીનથી ઘેરાયેલો હોય એને અખાત કહેવાય. સાહેબ આ અખાતનું નામ છે મેક્સિકોનો અખાત. કયો અખાત? મેક્સિકોનો અખાત. આ USA કે સાહેબ આ શું હે? હમણાં મેં તમને આગળ કીધું એવડું એ યાદ રાખજો. આને કહેવાય અલાસ્કા. આ સાહેબ કોના બાપુજીનો વિસ્તાર છે? અમેરિકા. હવે અમેરિકાનો 60-40 માણા ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકા અહીંયા છે, અમેરિકા અહીંયા છે. આ અમેરિકા પોતે. એમાં સાહેબ અમેરિકાનું સર્વોચ્ચ શિખર અહીંયા નથી, પણ અહીંયા છે. મતલબ ક્યાં છે? અલાસ્કામાં છે. અમેરિકાનું સર્વોચ્ચ શિખર જેનું નામ હતું માઉન્ટ ડેનાલી. શું નામ હતું? માઉન્ટ ડેનાલી. એમાં સાહેબ અમેરિકાના પ્રમુખ સાહેબ શું? ડોનાલ્ડ ટ્રમ્પ. 60-40 એ ડોનાલ્ડ ટ્રમ્પે માઉન્ટ ડેનાલી કે જે અમેરિકાનું સર્વોચ્ચ શિખર છે એનું નામ બદલી નાખ્યું. અમેરિકાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ડેનાલી હતું. હવે સાહેબ નવું નામ શું? તો નામ તમારે યાદ રાખવાનું. નામ છે માઉન્ટ મેકિનલી. શું નામ છે?
માઉન્ટ મેકિનલી, ભૂલતા નહીં. અહીંયા તમે જે પ્રશ્નમાં ઉપર વાંચ્યું ને જોઈ લો, મેક્સિકોનો અખાત અને ડેનાલી, આ માઉન્ટ ડેનાલીનું નામ બદલાઈને શું રાખ્યું? માઉન્ટ મેકિનલી. અને સાહેબ આ મેક્સિકોનો અખાત, એ મેક્સિકોના અખાતનું નામ રાખ્યું અમેરિકાનો અખાત. ક્લિયર છે? ભૂલતા નહીં. મેક્સિકોના અખાતનું નામ અમેરિકાનો અખાત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મહાનતાના સન્માનમાં મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત રાખવા અને ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા પર્વત શિખર ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેકિનલી રાખવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કરેલા છે. મેક્સિકોનો અખાત એ વિશ્વનો સૌથી મોટો અખાત છે, જે ક્યુબા, મેક્સિકો અને અમેરિકાથી ઘેરાયેલો છે. મેક્સિકોનો અખાત અમેરિકાને 14% ક્રૂડ ઓઇલ અને 5% કુદરતી ગેસ પૂરો પાડે છે. જ્યારે માઉન્ટ મેકિનલી મતલબ કે માઉન્ટ ડેનાલી, મેકિનલી ઉત્તર અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે, જે અલાસ્કાના વિસ્તારમાં આવેલું છે. લગભગ મારા ખ્યાલથી રેડી છે. બેના નામ બદલાવ્યા 60-40 પાણા ડોનાલ્ડ ટ્રમ્પે. ભૂલતા નહીં. અહીંયા ધ્યાન. સાહેબ આ બેલ્જિયમ નામના દેશના નવા વડાપ્રધાન બન્યા. તો પ્રશ્ન તમને એ થતો હોય છે કે સાહેબ વડાપ્રધાન કોણ બન્યા? તો યાદ રાખજો નામ બાર્ટ ડી વેવર. શું નામ છે? બાર્ટ ડી વેવર નવા વડાપ્રધાન બન્યા કે જેણે એલેક્ઝાન્ડર ક્રુનું સ્થાન લીધું. ઓકે સાહેબ, ડન. હમણાં આગળ તમે વાંચજો. પહેલાં સમજી લો એક આ બેલ્જિયમ. સાહેબ બેલ્જિયમ નામનો દેશ ક્યાં આવેલો છે? પૃથ્વી ઉપરના 7 ખંડમાંથી યુરોપ ખંડમાં છે. બીજું સાંભળજો, આ બેલ્જિયમ નામના દેશની રાજધાની કઈ? તો કહેવાનું બેલ્જિયમની રાજધાની છે બ્રુસેલ્સ. કઈ છે? બ્રુસેલ્સ. આજે જ ક્લાસમાં ભણ્યા, કદાચ જનરલ વાળાને ખબર હશે, તમે યાદ કરી લેજો. હું જનરલ વાળા બેચ વાળાને પ્રશ્ન પૂછું કે આ બ્રુસેલ્સ ખાતે કઈ સંસ્થાનું હેડક્વાર્ટર આવેલું છે? કોમેન્ટ કરજો. આજે જ ભણ્યા આપણે ક્લાસમાં, રાઈટ? આ બ્રુસેલ્સ ખાતે કઈ સંસ્થાનું હેડક્વાર્ટર છે કે જે હેડક્વાર્ટરના એકમાત્ર પ્રમુખ શિબા પ્રસાદ ચેટર્જીએ દ્વીપકલ્પને ભણવા માટે 8 ભાગ પાડ્યા 1964માં. શિબા પ્રસાદ ચેટર્જી મતલબ કે મેઘાલય રાજ્યનું નામ આપનાર, યુનિવર્સિટી ઓફ કોલકાતાના પ્રોફેસર, કોલકાતા ખાતે જન્મ થાય. 1985માં ભારત સરકાર પદ્મભૂષણથી સન્માનિત કરે. શિબા પ્રસાદ ચેટર્જી કઈ સંસ્થાના એકમાત્ર ભારતીય પ્રમુખ હતા? કોમેન્ટ કરજો. કે જેનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ ખાતે છે, એની સંસ્થાની સ્થાપના થયેલી 1922 ખાતે. હવે તમને યાદ આવવું જોઈએ. બાકી સાહેબ ઠાકર કરે એ ઠીક વાંચો સાહેબ. આ કાકા ભૂરી આંખવાળા, ધોરા વાળવાળા, કયા કાકા છે? બાર્ટ ડી વેવર નવા વડાપ્રધાન બન્યા. ક્યાંના? બેલ્જિયમના. 3 ફેબ્રુઆરી 2025ના રોજ બાર્ટ ડી વેવરે બેલ્જિયમના વડાપ્રધાન તરીકેના શપથ લીધા. અને કોનું સ્થાન લીધું? તો યાદ રાખજો, એલેક્ઝાન્ડર ડી ક્રુનું સ્થાન લીધું. સાહેબ અહીંયા ધ્યાન. બાંધવગઢ ટાઈગર રિઝર્વ. સાહેબ આ ચર્ચામાં કેમ રહ્યો ખબર? કેમ ચર્ચામાં રહેલો? ધ્યાનથી સાંભળજો. એક ટાઈગર રિઝર્વમાં શું હોય? ટાઈગર હોય, મોટા વાઘ. એમાં એક વાઘ કામનો હતો જેનું નામ છે ભીમ. આ ભીમ નામના વાઘનું મૃત્યુ થયું, એટલા માટે ચર્ચામાં છે. આ બાંધવગઢ ટાઈગર રિઝર્વનો પ્રખ્યાત વાઘ મતલબ કે આ ભીમ ફ્રેક્ચર થઈ ગયું હતું. ફ્રેક્ચરની સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું, એટલા માટે આ ચર્ચામાં છે. યાદ રાખજો, બાંધવગઢ ટાઈગર રિઝર્વ અને આવેલો છે કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં છે. કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશમાં. વાંચી લો સાહેબ કયો વાઘ શું હતું? બાંધવગઢ ટાઈગર રિઝર્વ. બાંધવગઢ ટાઈગર રિઝર્વના સૌથી પ્રખ્યાત વાઘ પૈકીના એક ભીમનું તાજેતરમાં ભોપાલના વન વિહાર ખાતે બહુવિધ ફ્રેક્ચરની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ આ યાદ રાખજો એમપીના ઉમરિયા જિલ્લામાં સ્થિત છે, સાતપુડા પર્વતમાળા રેન્જમાં. અને બાંધવગઢ નામ પ્રાચીન બાંધવગઢ કિલ્લા, આ ગઢ છે ને, ગઢ એટલે કિલ્લો યાદ રાખી જ લેવાનો. ઉદાહરણ તરીકે આપણે ક્લાસમાં ભણ્યા હતા ખબર? સાતપુડા. સાતપુડામાં 7 પુડા છે, એમાં બે પુડા આવતા હતા, અસીરગઢ અને બીજાગઢ. યાદ છે? 7 પુડામાં 2 પુડા કે જેની વાહે ગઢ આવે, અસીરગઢ અને બીજાગઢ. તો અસીરગઢ ઉપર કિલ્લો છે, બીજાગઢ ઉપર એ કિલ્લો છે, ગઢની ઉપર કિલ્લો છે. અહીંયા લખેલો બાંધવગઢ, તો કિલ્લો હોય જ તે. કિલ્લા પરથી ઉતરી આવેલું છે કે જે ઉદ્યાનમાં એક ટેકરીની ટોચ પર આવેલું છે. આ બાંધવગઢ ટાઈગર રિઝર્વ. ટાઈગર આ ભીમ નથી, આ વાંદરું છે. ક્લિયર સાહેબ? હા કે ના? પાકું? અહીંયા સુધી કંઈ જ પણ ડાઉટ જણાય કોમેન્ટ કરો, એની ટાઈમ ગમે ત્યારે. ડાઉટ જણાય તો અણી કાઢવા કોમેન્ટ ન કરવાની, સમજાણું? ચલો આના પછી પાર્ટ 2માં સાહેબ આપણે ભેગા થઈ મળીએ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. અને હા, એક બીજી વાત કહું, સાંભળી લો ધ્યાનથી સાહેબ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેનું કરંટ અફેર્સ એટલું બધું કામનું નહીં, કારણ કે પરીક્ષા નજીક છે. પણ મેમાં હું તમને કહું ને 17 થી 18 તારીખ સુધીનું કામનું. આ બધું જ કરંટ અફેર્સની એક PDF બનાવવાનું કામ ચાલુ છે. આ બધા જ કરંટની માત્ર ને માત્ર એક જ PDF બનશે.
એ એક PDF સાહેબ તમને કહું લગભગ 31 મે 31 તારીખે તમારી સામું આવશે એક ફોટો. માત્ર ને માત્ર સાહેબ અમારી મહેનત છે આમાં. કઈ રીતે પરીક્ષાલક્ષી એમાં લખ્યું માત્ર પરીક્ષાલક્ષી સાહેબ તમારે 15 થી 20 દિવસમાં કઈ રીતે રિવિઝન કરવું એના માટે માત્ર ને માત્ર 199 રૂપિયા બની કે સસ્તું કરી નાખીશ. પણ સસ્તું સાહેબ માણસો લેતા નથી, બધા પૈસાવાળી પાર્ટી, એટલા માટે સમજાણું. 199માં સાહેબ બધું કરંટ આવશે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી. તમે કદાચ હું તમને આપણે કેમ ભણ્યા કે આનું આયોજન થયું, ક્યાં થયું, ક્યારે થયું, હું લેવા થયું, કોની વચ્ચે થયું, બીજું ક્યારે થાય, પોઈન્ટ વાઇઝ હશે આખું. પોઈન્ટ વાંચો એટલે કરંટ પૂરું. બીજો પ્રશ્ન પોઈન્ટ વાંચો કરંટ પૂરું. સમજાણું. આવી એક PDF સાહેબ ટૂંક સમયમાં લોન્ચ થશે. પહેલી તારીખ તો નહીં, 31 તારીખ ફાઇનલ છે. 31 મે સુધીમાં સાહેબ કામ પતી જાય, ચિંતા કરતા નહીં. બધું જ પોલીસ કોન્સ્ટેબલ માટેનું કરંટ છે અને 31 મે સાહેબ યાદ રાખજો, ફોટો તમારામાં પોગી જાય. મળીએ સાહેબ આના પછીના લેક્ચરમાં ફેબ્રુઆરીના પાર્ટ 2માં. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.